આ સુદામા બ્રાહ્મણની બાબતમાં બીજા પુરાણાંતરોમાં તેમજ હિન્દી સાહિત્યમાં ઘણું સારું ચરિત્ર વર્ણન કર્યું છે. સુદામા બ્રાહ્મણ ઘણો ભણેલો સારો વિદ્વાન હતો, પણ પૂર્વના સંજોગે લક્ષ્મી સાથે એને બનતું નહોતું. ઘરમાં સ્થિતિ ગરીબાઈથી વધુ ખરાબ. બ્રાહ્મણ સદાચારી અને સંતોષી અયચક વૃત્તિવાળો હતો. દૈવ સંજોગે આ બ્રાહ્મણને સંતાનો પણ હતા. વિપ્ર ઘરમાંથી ભિક્ષા પણ માંગવા જાય તો મુશ્કેલીથી એને શેર લોટ મળે. એની ધર્મપત્ની વિપ્રની સ્ત્રી રોટલી કરી મીઠાની સાથે પ્રથમ છોકરાઓને ખવડાવે, પછી પતિદેવને જમાડે અને પછી બચે તો બે ચાર રોટલી ખાય. કોઈ દિવસ રોટલી ન બચે તો ઉપવાસ કરી બ્રાહ્મણી પોતાનો સમય પૂર્ણ કરે. છોકરાઓ પડોશીના છોકરાઓને દૂધ પીતા જોવે ત્યારે પોતાની માતાને કહે, માતા, આ ધોળું ધોળું શું દેખાય છે, અમને પણ પીવડાવો. ત્યારે સુદામાની સ્ત્રી લોટને જળમાં ઘોળી અને દૂધ કહીને પીવડાવે. પણ દૂધનો સ્વાદ તો જુદો હોય, માટે બાળકો દૂધનો સ્વાદ ન હોવાથી કોગળા કરી મોઢું પાછું કાઢી નાખે. આવી દીનદશા બ્રાહ્મણની સ્ત્રીથી સહન ન થઈ અને એક દિવસ લાજ મૂકી એકાંતમાં પોતાના પતિને વિનય કર્યો છે, વિનંતી કરી છે કે, હે પ્રાણનાથ, તમે આટલા બધા ભણેલા વિદ્વાન છો અને આ ઘરમાં શું દશા છે. વસ્ત્ર અને ધનની તો વાત ક્યારેય, પણ પેટ ભરી ખાવાનું પણ મળતું નથી. મહિનામાં બે ચાર વખત તો મારે ઉપવાસ જ કરવો પડે છે. આટલી વખત તો શરમાઈને મેં આપણે આગળ કશું જ કહ્યું નથી, પરંતુ દિવસે દિવસે બાળકો મોટા થાય છે, એમનો ખોરાક વધે, હવે દુઃખ કેમ સહન કરવું? અને આપણે ભણેલી વિદ્યા આપ ઉપયોગમાં કેમ નથી લેતા? આવું કહીને સુદામાની પત્ની રડી રહી છે. આ વખતે બ્રાહ્મણ સુદામા નીચે મુજબ બોલ્યા કે, હે દેવી, હું વિદ્યા જે ભણ્યો છું એ લક્ષ્મી ઉપાર્જન માટે નથી ભણ્યો, કેવળ મારા આત્મકલ્યાણ માટે ભણ્યો છું. ત્યારે સ્ત્રીએ જવાબ દીધો કે, પ્રાણનાથ, આવું જ જો હોત તો ગૃહસ્થી બનીને સંતાન ઉત્પન્ન કરવાની આપણે જરૂર જ નહોતી. તમે અમને બધાયને વિષ આપી દો અને અમે સમાપ્ત થઈ જઈએ, પછી આપ આત્મકલ્યાણ કરજો. આ સ્ત્રીના આવા દુસ્સહ શબ્દો સાંભળ્યા બ્રાહ્મણ બોલ્યો, હે દેવી, મારું ભાગ્ય જ એવું છે કે હું આટલું ભણ્યો, પણ મારા ભાગ્યમાં લક્ષ્મી તથા તો પેટ ભરીને ખાવાનું અન્ન મળે એટલું પણ મારું ભાગ્યમાં લખાયેલું નથી. ઘણા ખરા અભણ ઘોડે ચડીને ફરે છે અને લક્ષ્મીનો વૈભવ ભોગવે છે. લક્ષ્મી અને વિદ્યાને આદિ પરંપરાથી વેર ચાલ્યો આવે છે, કારણ કે લક્ષ્મી ભગવાનની સ્ત્રી છે. માટે જે ઘરમાં સરસ્વતી હોય ત્યાં લક્ષ્મીજી રહે નહીં. આપસમાં એકબીજાને શોકપણાનો વેર છે. આ બાબતમાં સંસ્કૃત સાહિત્યમાં એક ઘણું સુંદર યુક્ત વર્ણન કરેલું છે. એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ વિદ્વાન બ્રાહ્મણોને ભિક્ષુક જેવા નિર્ધને જોઈ. વગર ભણેલાઓને લક્ષ્મીમાં ભરપૂર જોઈ ભગવાનનું મન ઘણું દુઃખી થયું કે બ્રાહ્મણો તો મારા મુખથી ઉત્પન્ન થયા છે, આ બ્રાહ્મણો તો મારું અંગ છે અને એ લક્ષ્મી વગર દરિદ્રતા કેમ ભોગવે? માટે એકાંતમાં વૈકુંઠપતિ ભગવાને લક્ષ્મી આગળ કહ્યું કે, હે દેવી, તમને જરા મારો મલાઈજો પણ નથી ખટકતો કે બ્રાહ્મણો મારા પ્રાણ કરતા લાડીલા મારા મુખારવિંદથી પ્રગટ થયેલા છે. આવા બ્રાહ્મણોને લક્ષ્મી વગરના કેમ રાખો છો? કેમ એમના ઘરમાં રહેતા નથી? કેમ દરિદ્રતા એ ભોગવે છે? ત્યારે લક્ષ્મીજી પોતાના સ્વામી વૈકુંઠનાથ આગળ એવું બોલે છે. લક્ષ્મીજી બોલે છે, ભગવાનને વિનય કરે છે, હે પ્રાણનાથ, બ્રાહ્મણો તમારા અને મારા દુશ્મન છે. તમે ભોળા છો માટે તેઓને માફી આપી શકો છો. એનું કારણ સાંભળો. મારા પિતા સમુદ્ર, એમને અગસ્ત્ય નામના ઋષિ જે બ્રાહ્મણ હતા એ મુખમાં આચમન કરીને પી ગયા. ત્યારે લોકોએ ત્રાસીને અગસ્ત્યને કહ્યું, મહારાજ, અમે જલના પ્રાણીઓ જલ વગર મરી જઈશું. ત્યારે અગસ્ત્ય ઋષિએ પેશાબ કરી મારા પિતા સમુદ્રને પાછા ઉત્પન્ન કર્યા અને આજે સમુદ્ર ખારો થઈ ગયો. મારા પિતાનો અપરાધ કરનાર બ્રાહ્મણો અને ભૃગુ ઋષિ જે બ્રાહ્મણ, તેઓને મારા પ્રાણ કરતા વધારે વાલા આપ છો. એમની છાતીમાં
ભૃગુ ઋષિ જે બ્રાહ્મણ છે તમારી છાતીમાં લાત મારી છે, તો જે મારા ધણીનું અપમાન કરનાર છે બ્રાહ્મણ, એ મને કેમ લાડકો હોય? બ્રાહ્મણોના છોકરા નાનપણથી મારી શોખ જેના ઘરમાં અને મુખમાં રહેતી હોય એવાના ઘરમાં મારી દુશ્મન જાણી કેમ જવાય? સરસ્વતીજી. અને ચોથો અપરાધ, તેઓએ બધા ઘણા મોટે ભાગે મહાદેવના ભક્ત છે, માટે મહાદેવને પૂજામાં કરાતા કમળથી પૂજા જેને કરેલી જે ઘણી પ્રસન્ન થાય છે, અને માટે મહાદેવજીને ખુશ કરવા મારું જે કમળવન જે ઘર છે એને તોડી તોડી મહાદેવને પ્રસન્ન કરે છે, તો જે મારું ઘર તોડનાર હોય એના ઘરમાં મારાથી કેમ જવાય? આ બધા બ્રાહ્મણોના અપરાધના લઈને પોતે ઉદાસ થઈને લક્ષ્મીજીએ બ્રાહ્મણોના ઘરનો ત્યાગ કર્યો છે. લક્ષ્મીજીનું નામ સંસ્કૃતમાં કમળા છે, કેમ કે કમલમાંથી ઉત્પન્ન થયેલા છે. ઉપર લખેલા શ્લોકના ભાવને લઈ પ્રાયઃ વિદ્વાનના ઘરમાં લક્ષ્મીનો અભાવ જ રહે છે. આ બાબત ઘણા પ્રકારે સુદામાજીએ પોતાની સ્ત્રીને સમજાવી, અને સુદામાજી બોલ્યા, હે દેવી, હું પોતે પુરુષ છું, માટે નારાયણ રૂપ છું. નારાયણ પાસે શું હોય? નગ્ન નારાયણ પણ વૈભવ જેટલો હોય છે તે સ્ત્રી પાસે હોય છે, કારણ કે સ્ત્રી લક્ષ્મીના અંશથી પેદા થયેલી છે. માટે મારા નસીબમાં તો લક્ષ્મી છે જ નહીં, પણ તું મને જે સલાહ આપે છે એવો લક્ષ્મી ઉપાર્જનનો ઉદ્યોગ હું કરી શકીશ, પણ મોડેથી હું સર્વથા માંગવાનો તો નથી. મને અમુક વસ્તુ આપો, એ બાબત મારે ઉપવાસ કરવા સદાચારી બ્રાહ્મણને અયાચક વૃત્તિથી જીવન ગાળવું એ અમૃતરૂપ છે. આ બાબત સપ્તમ સ્કંદના છેલ્લા અધ્યાયમાં બ્રાહ્મણ વૃત્તિના ધર્મમાં નીચે મુજબનું વાક્ય કહ્યું છે: અમૃતમ તદયાચિતમ. માટે બ્રાહ્મણ સુદામાએ પોતાની સ્ત્રી આગળ કહ્યું કે બીજો કોઈ પણ રસ્તો લક્ષ્મી ઉપાર્જન વગર મળે એવો હોય તો તું બતાવ. ત્યારે પોતાની ગૃહિણી સુદામા બ્રાહ્મણ આગળ બોલ્યા, હે પ્રાણનાથ, બીજું તો કશું હું જાણતી નથી, પણ ઘણીવાર આપના મુખથી એ સાંભળ્યું છે કે ભગવાન દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ સાથે ગુરુકુલમાં સાથે રહી આપશે અભ્યાસ કર્યો છે. આપની સાથે અત્યંત ગાઢ મિત્રતા છે એમની, અને હાલ એ દ્વારિકાના સ્વામી છે. આપ ન હોય તો આ દશાએ એમની પાસે જાઓ અને પુરાણી ભાઈબંધી યાદ કરો. આપને કંઈક જરૂર આપશે. ઘરમાં હું આટલો વસ્તારી ગૃહસ્થી છું એ પણ તમે જણાવજો. શ્રી કૃષ્ણ તો અંતર્યામી છે, માટે આપના કહ્યા વગર પ્રભુ દુઃખ આપનું જાણી લેશે. બીજું કશુંય ન થાય તો તમને 4 દાડા મહેમાન કરીને તો રાખશે, તો પેટ ભરી ખાવાનું તો મળશે. આવા વચન સ્ત્રીના સાંભળ્યા બ્રાહ્મણે સ્ત્રીને કહ્યું કે ભગવાન તો દ્વારિકાનો રાજા છે, માટે શાસ્ત્રનો એવો નિયમ છે કે આવી જગ્યાએ કોઈ દિવસ ખાલી હાથે ન જવું. ભગવાનના દરબારમાં તેમજ દેવ દરબારમાં અને ગુરુના દરબારમાં તેમજ જોશીને ઘેર મુહૂર્ત જોવડાવવા માટે, વૈદ્યને ઘરે નાડી બતાવવા માટે, વિદ્વાન પાસે સત્સંગ કરવા જવું હોય ત્યારે ફલરૂપથી કંઈ ભિક્ષામાં ભેટ અવશ્ય લઈ જવી, ખાલી હાથે ન જવું. માટે ફલની પ્રાપ્તિ થાય. એ કારણથી હે દેવી, ભગવાન માટે કાંઈ પણ અર્પણ કરવા માંગલિક અન્ન મને તું આપ, તો હું લઈને જાઉં. ત્યારે સુદામાજીની સ્ત્રીએ પડોશીના ઘરમાંથી 4 મુઠ્ઠી ચોખા લાવી પોતાના સાડીના કટકામાં બાંધી બ્રાહ્મણને દ્વારિકા બાજુ મોકલ્યા છે. બ્રાહ્મણ થાકેલા છે, દરિયાકાંઠે જઈ સૂઈ રહ્યા. દ્વારકા તો દરિયાની વચમાં છે. ભગવાન તો ભક્ત દુઃખ ભંજન છે. પોતાની યોગમાયાના બળથી બ્રાહ્મણને ગોદડી શીખે નિદ્રામાં, અને નિદ્રામાં સુદામાજીને દ્વારિકાના ચોરામાં મૂકી દીધા. દ્વારિકાની બહાર આવી ગયા. બ્રાહ્મણને ઊંઘમાં ઝટકો વાગ્યો, જાણી ગયા. જુએ તો સુવર્ણની દ્વારિકાપુરી. બ્રાહ્મણ તો આશ્ચર્યમાં પડી ગયા. પોતાની ગોદડી ઉસીકું બધું સાથે લઈ ભગવાનના મંદિરનો રસ્તો પૂછતા, મંદિરની 6 દોડીઓ ઓળંગી છે, 6 દરવાજા ઓળંગ્યા છે,
અને કરોડો સૂર્ય સમાન પ્રકાશ કરતા મોટા મોટા શિખરવાળા 7મા દ્વારમાં પ્રવેશ કર્યો છે, ભવનમાં પ્રવેશ કર્યો છે. ત્યારે દ્વારપાલે આ દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું, મહારાજ ક્યાં જવું છે? ત્યારે સુદામાજી બોલ્યા કે ભગવાન શ્રી કૃષ્ણને ખબર આપો કે તમારો એક ભાઈબંધ આવ્યો છે. આ વાત સાંભળીને બહાર જે ઊભો હતો, જે દોડીવાન, એને ગુસ્સો આવ્યો. જે દ્વારપાલ ઊભો હતો બહાર, હવે એને ગુસ્સો આવ્યો અને કહ્યું કે બોલ્યો, મહારાજ તમે બુદ્ધિ વગરના લાગો છો. તમારું જે નામ હોય તે કહો, શા કારણે અહીંયા આવ્યા છો? આ તો દ્વારિકાનો નાથ છે અને તમે આવા ભિક્ષુક વેશે આવ્યા છો. એ શું તમારા મિત્ર હોઈ શકે? ત્યારે બ્રાહ્મણે પોતાનું નામ કહી બતાવ્યું. એટલે આ દ્વારપાલ ભગવાન રત્નના સિંહાસન પર રૂક્ષ્મણીજીની સાથે જ્યાં બિરાજમાન હતા ત્યાં જઈ પ્રભુને વિનંતી કરી, હે પ્રભુ, બહાર દરવાજે એક બ્રાહ્મણ આવ્યો છે. એની દેહ દશા બહુ સારી નથી. એની વેશભૂષા પણ આપ સાંભળો. આ બાબતમાં એક હિન્દી સાહિત્યવાળા ભક્તે અહીંયા વર્ણન કર્યું છે. દ્વારપાલ અંદર ગયો છે. ભગવાન આગળ ઉપર લખેલા બધા જ શબ્દો કીધા છે. બ્રાહ્મણની દશાનું વર્ણન કર્યું છે કે હે પ્રભુ, બહાર આવેલા બ્રાહ્મણના મસ્તક ઉપર તો પહેરવાની પાઘડી નથી, શરીર પર પહેરવાનું અંગરખું નથી, પગમાં પહેરવાના જોડા નથી, બીજું કશું સામાન નથી પાસે. ફાટેલું ધોતિયું છે, ગંધાતું મેલું પહેરી રાખ્યું છે. જર્જર કંથા જેવો દુપટ્ટો ખભે નાખી રાખ્યો છે. આવો બ્રાહ્મણ ન જાણે કેવા ગામડિયા ગામનો ઊભો છે અને આપની દોડી એટલે આપણા દ્વાર પર દુબળો મેલો ગંધાતો આ બ્રાહ્મણ ઊભો થઈ સોનાની કંચન મળેલી પૃથ્વીને જોઈને આશ્ચર્યમાં પડી ગયો છે. મને અહીંયા કોણ ઊભો રહેવા દે? અને જે હોય એને પૂછે છે કે પેલા દીનદયાળુ શ્રી કૃષ્ણનું મંદિર ક્યાં છે? ત્યારે અમોએ એને પૂછ્યું કે ભાઈ, તમારું નામ શું છે? તો પોતાનું નામ સુદામા બતાવ્યું છે. વલ્લભાધીશ કી જય, ગોવર્ધન નાથ કી જય, ગિરાજ ધરણ કી જય, દ્વારિકા નાથ કી જય, ભગવાન શ્રી કૃષ્ણ કી જય. આ દોડીવાનના મોઢાનો શબ્દ સુદા તો 2 અક્ષર ભગવાને સાંભળ્યા છે. માં અક્ષર સાંભળ્યો ને જ્યાં વીજળીનો કરંટ લાગ્યો એમ ભગવાન રૂક્ષ્મણીજીને મૂકી દીધા. દોટ મૂકી છે, બંને ભુજાઓ લાંબી કરી દીધી છે. દોડતા દોડતા બ્રાહ્મણના શરીરમાં તો પસીનો વળી રહ્યો છે. મેલું શરીર છે, દુર્બળ છે, છતાં પણ પ્રભુ એને આલિંગન આપ્યું છે, મુખચુંબન કર્યું છે. પ્રભુ રડી પડ્યા છે. આ બાબતમાં ગુજરાતી સાહિત્યકાર ભક્તે પણ વર્ણન કર્યું છે. જય હો પ્રભુ. પ્રભુ પાસે કોણ રંક ને કોણ રાજા. એક કડી નીચે મુજબ આપી છે. એકવાર મુખથી બોલે, નાથ હું તમારો રે, દોડીને સામે આવે એવો એનો ધારો રે. એકવાર જે મુખથી બોલે છે, હે પ્રભુ હું તમારો છું, પ્રભુ દોડીને આવે છે સામે, પલ માટે પણ વિલંબ નથી કરતા. ભગવાનને બહાર દોડતા જોઈ રાણીઓ પોતપોતાના ભવનમાંથી પછવાડે દોડીને આવી છે. આશ્ચર્ય કરવા લાગી કે આ દરિદ્ર બ્રાહ્મણને આલિંગન કરીને પ્રભુ ચોંટી પડ્યા છે. શ્રી કૃષ્ણને શું આ શોભાયમાન છે? પણ ભગવાન તો લોકલાજ મૂકી છે. પોતાના મિત્રને ખભે હસ્ત મૂક્યો છે, અંદર ભવનમાં લઈને ગયા છે. બેસવાના રત્નજડિત સિંહાસન પર એના ઉપર બ્રાહ્મણીને ઘણી ના કહેવા છતાં પણ ભગવાને પરાણે પોતાના સિંહાસન પર બેસાડ્યા છે. રૂક્ષ્મણી, જાંબુવતી વગેરેને કહ્યું કે તમે બધા પંખો ઢોળાવો, ચમર કરો એમને. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાજીને સિંહાસન પર બેસાડ્યા છે. ભગવાન ખોળો પાથર્યો છે, એમના ચરણમાં બિરાજમાન થયા છે. સુદામાના પગ પોતાના ખોળામાં લીધા છે. ભગવાન શ્રી કૃષ્ણ કાલિંદીજી ચોથા પટરાણી આગળ બોલ્યા કે તમે અંદર જે સોનાની કથરોટમાં પાણી લઈ આવો. ભગવાનની આજ્ઞાને લઈને કાલિંદીજીએ સોનાની કથરોટમાં પાણી ભરી લાવ્યા છે. રત્નજડિત સુવર્ણની જારી, ભગવાને એ જળ વિપ્રના ચરણ ધોવા માટે મંગાવ્યું છે.
ભગવાન વિપ્રની આ દશા જોઈ નીચે મુજબ બોલ્યા. એનું વર્ણન એક ભક્તે હિન્દી સાહિત્યમાં લખ્યું છે. ઉપર લખેલી પંક્તિ સાહિત્યમાં ભગવાન ભક્ત સુદામા આગળ શું કહ્યું બતાવે છે. ભગવાન કહે છે, ભાઈ મિત્ર, તારા હવાલ હજુ સુધી આ પગે જોડા વગર રખડવાના અને પગમાં કાંટા ખૂંચેલા હોય એવા જ જણાય છે. આટલા દિવસ દ્વારિકાનો રસ્તો ભૂલીને ક્યાં રખડવા માટે દિવસ ખોયા? હે ભાઈ, હાય હાય, તે ઘણું દુઃખ ભોગવ્યું છે. આમ બોલી કરુણા નિદાન ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાના નાથ સુદામાની દીનદશા જોઈને રડી પડ્યા છે. પ્રભુના નેત્રોમાંથી અશ્રુ વહી રહ્યા છે. આ અશ્રુઓથી પ્રભુએ સુદામાના ચરણ ધોયા છે. સોનાની કત્રોટમાં સુદામાના પગ ધોવા માટે જે પાણી મંગાવ્યું હતું એને ભગવાન અડક્યા નથી. પોતાના નેત્રોના અશ્રુઓથી વિપ્રના ચરણનું પ્રક્ષાલન કર્યું છે. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ ગુરુકુલમાં રહ્યા. જૂની જૂની વાતો, લાકડાનો ભારો લેવા ગયા. ગોરાણીએ પછવાડેથી સુદામાને જતા જોઈ 4-5 મુઠ્ઠી શેકેલા ચણા બાંધી આપ્યા હતા. એ રસ્તામાં લાવતા લાકડાનો ભારો લઈને જતા, તમે બંને જણને ભૂખ લાગી છે અને તમે બંનેને જ્યારે ભૂખ લાગે ત્યારે અડધા અડધા ચણા વહેંચીને બંને ખાઈ લેજો, આવું કહેલું હતું. વનમાં જતા લાકડાનો ભારો બાંધ્યો ત્યારે જોરથી પવન ફૂંકાયો. આકાશમાં વીજળીના કડાકા થયા, વરસાદ થયો. સુદામાએ પાણી પીવાની તરસ લાગી છે એ બહાનેથી ભગવાનથી દૂર જઈ સુદામા ભગવાનના ભાગના તેમજ પોતાના ભાગના ચણા પણ ખાઈ ગયા અને પછી પાણીથી કોગળા કર્યા છે. પાછા ભગવાન પાસે આવ્યા છે. ત્યારે ભગવાને પૂછ્યું, અલ્યા, આટલા વરસાદમાં તું દૂર ક્યાં ગયો હતો? એટલે સુદામાએ મોઢું સાફ કરી ભગવાનને કહ્યું કે કૂએ જળ પીવા ગયો હતો, પણ કૂવો આ વરસાદ અને અંધારામાં તો જણાયો નથી. એટલે સુદામાને બોલતા એના મુખમાંથી ચણાની ખાધાની વાસ આવી. એટલે ભગવાન કહેવા લાગ્યા, જ્યારે દરિદ્રી, તે તો પાણી નથી પીધું પણ આ ચણા ખાધા હોય એમ તારું મોઢું દેખાય છે. અલ્યા, મને પણ ભૂખ લાગી છે, મને પણ અડધા ચણા તે ન આપ્યા? આમ મેં તને કહ્યું એટલે તો નીચું મોઢું જોઈ શરમાઈને હસવા લાગ્યો. પછી સવારે સૂર્ય ઉદય થયો ત્યારે ગુરુજી તને અને મને મળવા, મને ખોળવા વનમાં આવ્યા. ગોરાણી બહુ લડ્યા કે તે પારકા છોકરાને આવા વરસાદમાં લાકડા લેવા મોકલ્યા. ગુરુ ગોરાણીને લડ્યા કે પારકા બાળકોને તે વરસાદમાં લાકડા લેવા કેમ મોકલ્યા. બધી વાતો યાદ કરી વિપ્રનું મોઢું જોવા લાગી. એટલે ભગવાન બોલ્યા, ભાઈ સુદામા, તે લગ્ન કર્યું છે કે કેમ? આવી બધી વાતો યાદ કરી કરી બંને આનંદ વિનોદ કરવા લાગ્યા. એટલે સુદામાએ કહ્યું કે હા, મેં તારા ભાગનો અનાજ ખાઈ ગયો હતો ને એટલે હું અત્યારે દરિદ્રી ભોગવી રહ્યો છું. ભગવાન બોલ્યા, ભાઈ સુદામા, તે લગ્ન કર્યું છે કે કેમ? ત્યારે સુદામાએ નીચું મોં કરી શરમાઈને ડોકું હલાવી હા પાડી. ત્યારે ભગવાન બોલ્યા કે મને લાગે છે મારી ભાભીએ તને અહીંયા મોકલ્યો એમને એમ ન મોકલ્યો હોય, અને તું આવે તો કંઈક તો એનું તથ્ય હશે. મારા ભત્રીજાઓ પણ કેટલા છે તો જરા મને કહે. એટલે 4 આંગળીઓ ઊંચી કરી કે મારે 4 દીકરા છે એમ સૂચના આપી. ત્યારે પ્રભુ બોલ્યા કે હે મિત્ર, મારા માટે કાંઈ યાદગીરીની વસ્તુ અથવા ખાવાની વસ્તુ પણ મારી ભાભીએ મોકલી છે કે નહીં? હવે સુદામા વિપ્ર ગભરાયા. પોટલું કેડે બાંધેલું છે, આટલું મોટું એનું વૈભવ જોઈને પોતે શરમાઈ ગયા છે. અને જો આ મારું પોટલું જોશે પ્રભુ તો આ બધી રાણીઓ હસશે મને અને મારી ફજીતી થશે. બ્રાહ્મણ ધીમે ધીમે હસ્તમાં કેડમાં ઘાલેલું પોટલું કેડમાં જ સંતાડવા લાગ્યા. ભગવાને વિપ્રની આગળ કહ્યું, તારે જરાય શરમાવાની જરૂર નથી. મારી ભાભીએ મને જે પણ આપ્યું હશે એ તમે મને આપો. આમ કહી ભગવાન બોલ્યા છે નીચે સુદામાજીને કે હે મારા પ્યારા મિત્ર, હે મારા પ્રિય સખા, હે મારા ભક્ત,
મારા ભક્તો મને પ્રેમથી એક પરમાણુ જેટલા દાણા જેટલું પણ અર્પણ કરે છે તો હું ઘણું વધારે કરીને માનું છું. પણ મારામાં પ્રેમ શ્રદ્ધા ન હોય, આવા એ દુનિયાનો દેખાવ માત્ર કરવા પર્વત જેટલું પણ મને અર્પણ કરે છે તો પણ એ મારા આત્માને સંતોષ આપનારું નથી. માટે તું ઓછા વધતાનો વિચાર ન કર. હું જાણું છું કે હજી તારી પહેલાની ટેવ ભૂલાઈ નહીં હોય. ગોરાણીના આપેલા મારા ભાગના ચણા તું ખાઈ ગયો અને ભાભીએ મારા માટે જે મોકલ્યું છે પણ તું છાનો માનો સંતાડી રહ્યો છે. માટે હવે તું સંતાડીશ ના, તું મને તારી કેડમાંથી એ પોટલું મને આપી દે. પ્રભુએ એ પોટલું જબરજસ્તીથી સુદામા પાસેથી છોડાવ્યું છે અને ભગવાને બધી રાણીઓને બોલાવીને કહ્યું કે જુઓ, મારી ભાભીએ મારા માટે ખાવાનું ઘરેથી ભાથું મોકલ્યું છે. ત્યારે રાણીઓ જોવા લાગી કે અંદર શું હશે. ભગવાન ગાંઠ છોડીને જોવે છે તો ચોખાના દાણા 4 મુઠ્ઠી બાંધેલા હતા. રાણીઓ તો બધી ચોખા જોઈ હસતા હસતા ગાંડી બની ગઈ. ભગવાને કહ્યું, મારે જલ પીવા જોઈએ છે. રુક્ષ્મણીજી જલ ભરવા અંદર ગયા છે. એટલામાં ભગવાને કાચા ચોખાની એક મુઠ્ઠી મુખારવિંદમાં મૂકી છે અને બીજી મુઠ્ઠી ભરી મુખારવિંદમાં જ્યાં મૂકવા જાય છે મૂકી, બીજી મુઠ્ઠી પણ મૂકી છે અને ત્રીજી મુઠ્ઠી જ્યારે મુખારવિંદમાં મૂકવા જાય છે ત્યારે રુક્ષ્મણીજી જલનો લોટો નીચે મૂકે છે. દોડીને આવ્યા છે, ભગવાનનો હાથ પકડ્યો છે, બોલ્યા છે. રુક્ષ્મણીજી ભગવાનનો હસ્ત પકડીને કહે છે, પ્રભુ, તમે મનમાં શું ધાર્યું છે? 2 મુઠ્ઠી ચોખા ખાઈ 1 મુઠ્ઠીમાં પૃથ્વીના ચક્રવર્તી રાજ્યનો વૈભવ આ બ્રાહ્મણને આપી દીધો. બીજી મુઠ્ઠી ખાઈ સ્વર્ગના ઇન્દ્રનો વૈભવ અને દિક્પાલોનો વૈભવ પણ આપી દીધો. અને હવે ત્રીજી મુઠ્ઠી ખાઈને વૈકુંઠનો વૈભવ આ વિપ્રને આપ્યા પછી આપણે બંને રહેવાનું ઠેકાણું કાંઈ રાખશો કે નહીં? આ રંક વિપ્રને તમે પોતાના વૈભવને આપી તમે પોતે ભિખારી બનવા વિચાર કરો છો? આ યોગ્ય નથી. જેનો જેટલો અધિકાર હોય એટલું જ આપવું જોઈએ, નહીં તો એનાથી જીરવી શકાય નહીં. આ રુક્ષ્મણીજીના વચનો સાંભળી પ્રભુ પસ્તાઈને રુક્ષ્મણી આગળ બોલવા લાગ્યા. ભગવાન રુક્ષ્મણી આગળ કહે છે કે તમે મારા રસમાં ઝેર કેમ ઘોળ્યું? એક ત્રીજી મુઠ્ઠી ફરીને ખાવા કેમ ન દીધી? બ્રાહ્મણ લોકો મારું 3જા નંબરનું વૈકુંઠ લોક પણ લઈ લે ને તો એમાં પણ તમારે શંકા ન કરવી. હે રુક્ષ્મણી, મને કોઈ પ્રેમથી જમાડી દુનિયામાં કોણ માણસ ગરીબ રહી શકે છે? હે રુક્ષ્મણી, હું દુનિયામાં બધાય કલંક સહન કરી શકીશ, પણ ભગવાનનો ભક્ત ધનથી દુઃખી છે, કલંક મારાથી સહન નહીં થાય. આ પછી ભગવાન શ્રી કૃષ્ણએ બ્રાહ્મણને સોનાના ઘડામાં જળ પીવડાવ્યું છે. પોતાની રાણીઓને સાથે લઈ ખૂબ ચોડી સ્નાન કરાવ્યું છે. પોતાના પહેરવાના પીળા પીતાંબર પહેરાવી પોતાને ધારણ કરવાના બધાય આભરણો સુદામાને ધરાવ્યા છે. બ્રાહ્મણ દ્વાદશ તિલક દ્વારા ધારણ કરી સંધ્યાવંદન કરવા માટે બેઠા અને ભગવાન પોતાના હસ્તે એને કાચમાં મુખ બતાવી કહેવા લાગ્યા, મારા ભાભી તને આવો સ્વરૂપવાન જોશે તો મનમાં એવો વિચારશે કે મારા વરને આજે જ હું પરણી છું. રાણીઓ તો આવું કૌતુક સાંભળી ઘણી હસવા લાગી છે, ઉપહાસ કર્યો છે. ભગવાને તો ખરેખર દારિદ્ર્ય બ્રાહ્મણનું સ્વાગત કરી નાટક ભજવ્યું છે. પછી ભગવાને દરેક રાણીને કહી પોતપોતાના રસોડામાંથી જુદી જુદી થાળીઓ મંગાવી ભગવાન એ બ્રાહ્મણને પકવાનોનું ભોજન કરાવવા લાગ્યા. પકવાનો એવા હતા કે બ્રાહ્મણે નજરે પણ જોયા ન હતા, નામો પણ સાંભળ્યા ન હતા. બ્રાહ્મણે કહ્યું, મહારાજ, આટલું મોટું મારું પેટ નથી, આ બધું એઠું થઈ જશે અને નકામું બગડશે. ભગવાન કહે છે કે તારો પ્રસાદ લેનાર અમે બધા છીએ, તો પહેલા આરોગ. આમ કહી પરાણે બ્રાહ્મણને ઘણો તૃપ્ત કર્યો, જમાડ્યો છે. ભગવાને ગુરુને મળેલો છોકરો પાછો આપ્યો હતો એ પણ બ્રાહ્મણે સુદામાજીએ બધી ગુરુદક્ષિણાની વાત પ્રભુ આગળ કરી છે. રાતના બંને એક સાથે પોડ્યા છે. આમાં તત્વાર્થ દર્શનમાં સિદ્ધાંત અમલમાં મૂકવાનો છે. આપણા બરોબરિયા શ્રીમંત લોકો હોય એમને ઘરમાં બોલાવી આવું સ્વાગત કરીએ
એનો બદલો કોઈક વખત તેઓ પણ આપણને ઘરે બોલાવી આ કરતાં પણ વધુ સ્વાગત કરી બદલો આપે. તો એમાં કેવલ સ્વાર્થ બુદ્ધિ ભરેલો પરસ્પર વ્યવહાર છે. આ ધર્મ કાપટ્ય ધર્મ નામથી ગણાય છે. ખરો ધર્મ તો સુદામા સાથે નિસ્વાર્થ બુદ્ધિથી જે પ્રભુએ વ્યવહાર કર્યો છે. આવા વર્તનમાં ચાલીને પ્રેમ કરવો આજ એનો તાત્વિક સિદ્ધાંત આ અધ્યાયમાં મૂકવામાં આવ્યો છે. પ્રભુના યુગલે ચરણારવિંદોમાં, સુદામાજીના યુગલે ચરણારવિંદોમાં અનંત અનંત કોટી દંડવત પ્રણામ. પ્રભુને શ્રી વલ્લભ કૃપા, ગુરુ કૃપા, ગોવિંદ કૃપા, પ્રભુના શ્રી ચરણમાં દંડવત પ્રણામ પ્રભુને પહોંચે. હવે આનો પુષ્ટિ સિદ્ધાંત દર્શન. આપણા પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત પ્રમાણે શ્રી કૃષ્ણ પ્રભુએ સુદામાજી સાથે નિસ્વાર્થ ભાવનાથી દરિદ્ર બ્રાહ્મણનું જે સ્વાગત કર્યું, આવી રીતે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને પોતે ઘરમાં ઘણા શ્રીમંત હોય, ઘરમાં શ્રી ઠાકોરજી બિરાજતા હોય, સારા વૈભવથી ભગવદ સેવા થતી હોય, એમાં અન્નકૂટ જન્માષ્ટમી જેવા ઉત્સવોમાં આપણા જેવા સમાન સંપત્તિવાળા શ્રીમંતોને બોલાવી વૈષ્ણવ પ્રતિષ્ઠા વધારવા એમને શ્રી ઠાકોરજીનો સુંદર આરોગેલો પકવાનનો મહાપ્રસાદ આગ્રહ કરી પરાણે લેવડાવે અને એક સાધારણ ગરીબ વૈષ્ણવને આ ઉત્સવમાં આવ્યો હોય એના ઉપર અનિચ્છા રાખી જેવું તેવું પીરસે, આવા ભાવના રાખનારા જે કોઈ પુષ્ટિ સંપ્રદાયમાં વૈષ્ણવો હોય છે એ બધો જ કપટ ધર્મ અહીંયા બતાવ્યો છે. પ્રાચીન કાળનો રિવાજ એવો છે કે પ્રથમ આપણા ઘરમાં શ્રી ઠાકોરજીને ભોગ ધરેલો હોય એમાંથી બધી જ વસ્તુ થોડી થોડી ગોગ્રાસ માટે પહેલવેલી કાઢવી, કારણ કે ભગવાનને ગૌમાતા ઘણી પ્રિય છે. તેમજ એક ભાગ એવો રાખવો કે કોઈ પણ અતિથિ ઓચિંતો આવ્યો હોય એને મહાપ્રસાદની કણિકા આપવા ઉપયોગમાં આવે. અને જે વસ્તુ બગડી ન જાય આવો અનસખડી દૂધગર વગેરેનો સૂકો ભાગ હોય એને અલગ સિક્કામાં મૂકી રાખવો, કે કોઈ સદાચારી વિપ્ર વૈષ્ણવ ઘરે આવ્યો હોય તો એને માન મર્યાદા વર્ણાશ્રમ ધર્મ એનો નભી શકે અને એના આત્માને પવિત્રતા પૂર્ણ સંતોષ થાય આવી રીતે એને મહાપ્રસાદ લેવડાવવાનો ભાગ જુદો રાખવો. એથી શેષ બચેલું હોય એમાં પ્રથમ આપણા કુટુંબ પરિવાર વૈષ્ણવ આ બધાઓને એક સમાન દ્રષ્ટિથી, બલકે ગરીબ વૈષ્ણવને કોઈ મિષ્ટાનની પકવાન પ્રસાદ જમવા માટે ન મળતું હોય એને ખાસ આગ્રહ કરી જો આપણે જમતા હોઈએ એ જ વસ્તુઓ પકવાનની એને પણ જમાડવી. એનાથી પ્રભુ એ ઉત્સવમાં પણ ઘણા તૃપ્ત થઈને આરોગે છે. આવી ભાવનામાંની વૈષ્ણવતાનો વ્યવહાર નિભાવવો, પણ આ મર્યાદા મૂકી લોકદ્રષ્ટિએ શ્રીમંતને મોટામાંની વધારે સ્વાગત કરી પ્રેમ પ્રગટ કરવો અને સાધારણ ગરીબ વૈષ્ણવ હોય એનો અનાદરની દ્રષ્ટિએ જેમ તેમ ચલાવી લેવા કહેવું આ સંપ્રદાયથી મહાન વિરુદ્ધ છે. માટે આ બાબત ભગવાન શ્રી કૃષ્ણને એક ગરીબ વિપ્ર સુદામા સાથે કેવો વ્યવહાર હતો એ અમલમાં મૂકવા લાયક છે. વૈષ્ણવના ઘરમાં શ્રી ઠાકોરજી બિરાજતા હોય, એ ભોગ ઠાકોરજીને ધરાવી નિત્ય લેતા હોય એનો નિયમ આપણા સંપ્રદાયમાં કેવો છે રહસ્ય લખેલું છે. ગૌગ્રાસનો ભાગ, અજાણ્યા અતિથિ વૈષ્ણવનો ભાગ, આમંત્રેલા વૈષ્ણવ માટેનો ભાગ, સખડી ભોગ જેમને ન લઈ શકાય પરંતુ દૂધગરનું અથવા અનસખડી જ લઈ શકે એવા પવિત્ર વૈષ્ણવ માટેનો, વિપ્ર વૈષ્ણવ માટેનો અનસખડી દૂધગરનો ભાગ અને પોતાના ઘરના માણસો માટેનો ભાગ. આ મુજબ ભાગોમાંથી ગૌગ્રાસનો ભાગ ગાયને ખવડાવવો. અજાણ્યા અતિથિ જો ન આવે તો આ ભાગ પણ ગાયને માટેનો એમ માની ગાયને ખવડાવવો. ત્રીજો ભાગ એ છે કે વૈષ્ણવ આમંત્રણ કરેલાનો છે અને ચોથો ભાગ એ છે કે જે પવિત્ર વિપ્ર આવે અને તાત્કાલિક બીજું ન મળે તેમાંથી દૂધગર અથવા અનસખડીમાંથી તેમનું સમાધાન કરવું અને ન આવે તો એ ભાગ તેમજ પાંચમો ભાગ પોતાના ઉપયોગમાં લેવો. પુષ્ટિ સિદ્ધાંતની સેવા અને સમર્પણનો આ સિદ્ધાંત છે. ગુરુ વૈષ્ણવ હરિ સરખા જાણો. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મો સ્કંદ ઉત્તરાર્ધ વિશે 80મો અધ્યાય. શ્રી વલ્લભ કૃપા, ગુરુ કૃપા, ગોવિંદ કૃપા તે જાપ્યમ.